નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખેતીવાડી સમાચાર પર, જ્યાં ખેતી માટેની સાચી અને સચોટ માહિતી આપીએ છીએ સરળ ભાષામાં। તારીખ 10/9/2025 માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો સૌપ્રથમ કપાસના ભાવ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 1350 રૂપિયાથી 1600 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 1151 રૂપિયાથી 1536 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 800 રૂપિયાથી 1618 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 1391થી 1575 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં 871 રૂપિયાથી 1562 રૂપિયા। તેમજ મગફળીમાં જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 991 રૂપિયાથી 1110 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 661 રૂપિયાથી 1046 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 751 રૂપિયાથી 1070 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં 650 રૂપિયાથી 1051 રૂપિયા સુધી। તેમજ સોયાબીનની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 780 રૂપિયાથી 837 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 761 રૂપિયાથી 831 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 695 થી 832 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 700 રૂપિયાથી 820 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં 810 રૂપિયાથી 830 રૂપિયા સુધી છે। તેમજ ઘઉંની વાત કરીએ લોકવન અને ટુકડાની તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવનના 527 રૂપિયાથી 550 રૂપિયા, ટુકડાના ભાવ 529 રૂપિયાથી 625 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો લોકવનના 500 રૂપિયાથી 568 રૂપિયા, ટુકડાના ભાવ 504 રૂપિયાથી 572 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો લોકવનના 458 રૂપિયાથી 570 રૂપિયા, ટુકડાની વાત કરીએ તો 484 રૂપિયાથી 588 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં લોકવનના 470 રૂપિયાથી 530 રૂપિયા, ટુકડાના ભાવ 480 રૂપિયાથી 542 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં લોકવનના 515 રૂપિયાથી 555 રૂપિયા, તેમજ ટુકડાના ભાવ 516 રૂપિયાથી 555 રૂપિયા સુધીના છે। ખેડૂત મિત્રો, આ ભાવ ન્યૂઝપેપરના આધારે છે। કોમેન્ટમાં તમે જણાવજો તમારે કયા માર્કેટિંગ યાર્ડના અને કયા પાક વિશેના ભાવ જોઈએ છે।